સરસ કરાવે છે પાઠશાલા. કદાચ અમે પેરેન્ટ્સ એઝ અ ધર્મનું એટલું જ્ઞાન નથી આપી શકતા જે પાઠશાલામાંથી મળે છે. અને કદાચ ઓલ ઓવર મુંબઈમાં જે પાઠશાલાઓ ચાલે છે એના કરતાં બી ડોંબિવલીની બહુ જ સરસ ચાલે છે. ટીચર્સ આર ગિવિંગ વેરી નાઇસ એફર્ટ્સ. કહેવા માગું છું ખાલી કે મારી છોકરી સ્કૂલ છે એની મોર્નિંગની, તો એને હું સ્કૂલમાં ઉઠાડવા માટે મારે એને 10 વાર કહેવું પડે, પણ ખાલી એક જ વાર કહું ને કે ટીની મિની પાઠશાળા છે આજે, તો એક જ વખતમાં ઉઠી જાય. મારે એને બીજી વાર કહેવું પણ ન પડે કે ચલ ઉઠ. મારો છોકરો भी पाठशाला में जाए છે ત્યારથી ઘણો ફરક પડી ગયો છે. का थोड़ा धर्म के बारे में मैं घर पे उसको इतना सिखा नहीं पाती, तो वहाँ पे वो सीख जाती है. અને આ આપણી એક સંસ્કૃતિ બચાવવાનો એક સારો પ્રયાસ છે. જ્યારે બંને છોકરીઓ મારી જ્યારે પાઠશાળામાં ગઈ છે ને, તો સાચે કહું તો મારા ઘરમાં બહુ ફરક પડ્યું. ઇવન મારા હસબન્ડને કાંદા બટેટાને બહુ એમ છોડવાનું એમ ન થાય, પણ હમણાં 2-3 ચોમાસા થયા ત્યારથી એ 4 મહિના પારે છે ને, એમ પણ હાલતા ચાલતા પણ હમણાં એમણે બંધ જ એમ બને ત્યાં સુધી કે ના નહીં બનાવો, ક્યારેક ઠીક છે બહાર જઈએ, બાકી અધરવાઇઝ છોકરાઓ માટે એમનું પણ અમારા ઘરે બહુ જ ઓછું થઈ ગયું છે. કે મારી છોકરીનું કોન્ફિડન્સ લેવલ વધી ગયું છે. જે છે એ બહુ સરસ છે. જે એ લોકો સમજાવે છે, બધા પ્રોજેક્ટ રીતે કરાવે છે, એ ટેકનિક પ્રમાણે એ લોકો શીખે પણ જલ્દીથી છે. અમે પોતે ટાઈમ નથી આપી શકતા, નથી પાઠશાળા લઈ જતા. ઇવન આ બાને એ લોકો 24 ભગવાનના નામ શીખી ગયા છે, ચૈત્યવંદન ચાલુ કર્યું છે, બીજા અધર એક્ટિવિટીમાં અમે મોકલીએ છીએ, પણ એમ પાઠશાળા લઈ જવા માટે બહુ ઓછું ટાઈમ મળે છે. એ સન્ડેના બાને પાઠશાળા છે તો એ લોકો પણ પોતે રાજી થઈને આવે છે. જે એ લોકોને સ્કૂલમાં એજ્યુકેશન મળે છે કે ડ્યુ ટુ ઇંગ્લિશ એ લોકો આ હિન્દી કે આપણું જૈન સમજ કે આપણે કેલેન્ડરને સમજી જ શકતા નથી, તો એ આપણા પાઠશાળાના મદદથી બહુ સરસ રીતે સમજી શકે છે. એ લોકોને પારખી આઠમ એ શું કહેવાય અને શેના લીધે થાય છે એ બધી સમજ પડે છે. અને એકચ્યુઅલી કહો તો એમની જોગ્રાફી કહો કે એ બધું સમજવામાં એમને બહુ ઇઝી પડે છે. એટલે સબ્જેક્ટ એ લોકો માટે ઇઝી થઈ ગયા છે. સાયન્સ કહો, જેનોલોજીના વચ્ચે ડિફરન્શિએટ આવે છે, પણ તો પણ આમ જીવ તત્વને સમજ્યું કે આવું બધું એ લોકોને માટે બહુ સારું પડી ગયું છે. ટીની મિની પાઠશાળા એટલે ફેમિલી ઓલવેઝ રેડી જ હોય જવા માટે. અને આ જે સ્ટોરીઝને મળે છે એ તો અમને ઘરે આવીને કહેતી આવે બધો, એટલે બહુ જ મજા કરે છે, એન્જોય જ કરે છે એ લોકો તો. માટે તો એટલું જ કહીશું, અમને આવીને એ લોકો કહે છે, આજે અમને ટીચરે કીધું છે શેર કરવાનું, આપણા ઘરે કોઈ આવે તો એને પાણી આપવાનું અને દાદા દાદીને પગે લાગવાનું. પછી રાતના સૂતા વખતે એમણે જે સૂત્ર શીખવાડ્યું છે સોનાનું કોળિયું એ બોલવાનું, પ્લસમાં સવારે ઉઠીને નવકાર ગણવાના, ક્યારેય જઈએ બહાર તો પેલા નવકાર ગણીને જ નીકળવાનું. એટલે ગુડ એટલું સારું શીખવાડ્યું છે કે અમને એ લોકોને સામેથી એ લોકો અમને શીખવાડે છે. હવે અમે જેટલું હમણાં ધર્મ માટે નથી જાણતા, અમારું બચ્ચું એટલું જાણે છે ધર્મ. जानकारी मूके तो बहुत जानकारी મળે उनकी धर्म के बारे में ने जो खबर ना भी पण ई वने तो इन जैसा भी मूके सखेला મળે तो ही शिक्षक जी हमारे ध्यान कराते हैं नूतन
અભ્યાસ કહો કે આપણું જીન શાસનનું જે જૈન ધર્મનું સંસ્કારો બધી જ ચીજો એકદમ વ્યવસ્થિત રીતે ટીચર્સ લોકો ભણાવી રહ્યા છે. બધા જ ટીચર્સ લોકો પર્સનલી છોકરાઓ ઉપર ધ્યાન આપી અને એમના સર્વાંગી વિકાસમાં બહુ મદદરૂપ થઈ રહ્યા છે. એમનું વ્યક્તિત્વ બહુ નિખરી આવ્યું છે. જે જૈન ધર્મનું જે જ્ઞાન છે એમાં ઉત્તરોત્તર એમાં વધારો થાય છે. એટલે આઈ વિલ એપ્રિશિએટ ટીની મિની પાઠશાળા. અને જે પાઠશાળા ચાલે છે એમાં જે ટીચરો કામ કરે છે, બાળકોને સમજાવે છે, શીખવાવે છે, એ બહુ સરસમાં સરસ સારું જ છે. આપણી માતૃભાષા કે ગુજરાતી જેનું જ્ઞાન જરૂરી છે, ભલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં મોકલાવતા હોઈએ છીએ, અને એની સાથે સાથે આપણો જે ધર્મ છે કે જે જૈન ધર્મ કે જૈન શાસન, તો એની સંસ્કૃતિ એનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. તો આ ટીની મિની પાઠશાળા એક એવું કામ કરે છે કે જે આપણના બાળકોનું જૈન શાસનનું કે જૈન ધર્મનું જ્ઞાન અને આપણી માતૃભાષા એ બંનેનું સમન્વય કરે છે અને બાળકોની એક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને ઇંગ્લિશ મીડિયમમાં સાથે સાથે એ લોકોને ગુજરાતીનું બી નોલેજ મળે છે. કકો કા તે જે ગુજરાતી મીડિયમવાળા શીખે છે એ લોકો હમણાંથી શીખે છે અને ધર્મની સાથે સાથે ધર્મનું બી જ્ઞાન મળે છે. ઓલ ઓવર નોર્મલી પાઠશાળા બહુ જ સારી છે. તો આ પાઠશાળાના લીધે તમારા છોકરાઓમાં ધર્મના સંસ્કાર આવ્યા છે એવું તમને લાગે છે? 100% આવ્યા છે. એમને છોકરાઓને આવ્યા છે, અમને બી આવ્યા છે થોડા. આ જે આજે જાત્રા થઈ છે એના બારામાં તમને કેવું ફીલ થાય છે? આજની જાત્રા આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ સાથે પેરેન્ટ્સને પણ સાથે સાથે લઈ જવામાં આવ્યું હતું, તો એક અલગ જ અનુભવ હતો. આજે સવારથી ને એકચ્યુઅલી કાલથી જ જ્યારથી ખબર પડી છે એટલા એક્સાઇટેડ હતા છોકરાઓ કે અમને શાહપુર તો જવું જ છે. અને એ પણ ટીની મિની પાઠશાળાના બેન સાથે એ લોકો એટલા કમ્ફર્ટેબલ છે કે એમને એટલી મજા આવે છે પાઠશાળામાં જવાની પણ. એટલે આની માટે પણ એ લોકો એવર રેડી જ હોય છે કે ક્યાંય બી ઇવેન્ટ હોય પાઠશાળાની તો એ લોકો એવર રેડી હોય છે. અને અમને પણ બહુ સારું લાગે એ જોઈને અને મોકલવાનું મન થાય કે કાંઈ પણ પાઠશાળાની ઇવેન્ટ હોય તો એમાં ખાડો કરવો નહીં. એટલે એ લોકોને મોકલવાનું અમને બી મન થાય. એ લોકો એટલા એક્સાઇટેડ હોય છે એ જોઈને. 2-3 મહિને એકવાર કાઢવી જોઈએ, જ્યાં છોકરાઓને પ્રોત્સાહન મળે, છોકરાઓને મજા આવે અને વધુમાં વધુ સંખ્યામાં છોકરાઓ પાઠશાળામાં લાભ લેતા થાય. એ તો કાંઈ નહીં કે આજે ભલે 4 વાગ્યાથી કે 5 વાગ્યાથી ઉઠ્યા હોઈએ પણ અમને કોઈ અફર્ટ જ નથી આવ્યું. અમે તો એમ બેઠા છીએ. જે ટીચર્સને જોઈએ છે મહેનત કરતા, કેમ થાય છે કે આટલું અમારાથી થાય જ નહીં. બહુ સરસ કરે છે. અને છોકરાઓ હજી કેટલા રમી રહ્યા છે, નાચી રહ્યા છે. એટલે કે ફૂલ એનર્જીમાં છે છોકરાઓ. કોઈ હિસાબે થાકેલા દેખાતા નથી, કારણ કે પોતાના જેવું દેખાય છે એમને પોતાનાપણું લાગે છે ત્યારે. ટોટલી અમે લોકો ટીની મિની પાઠશાળા સાથે પૂરેપૂરા સહેમત છીએ અને પૂરેપૂરા ખુશ છીએ એનાથી. તો તમે આગળ જે બીજા બાળકો છે, આપણી જે ઓડિયન્સ છે, એને તમે કઈ ગાઈડન્સ આપવા માંગો છો કે આ પાઠશાળા જોઈન કરવી કે નહીં કરવી? તો એના બારામાં તમે શું કહેવા માંગો છો? જરૂરત છે. ને મેં એકચ્યુઅલી ભૂલ કરી કે મેં આટલું મોડું મોકલાવ્યું છે પાઠશાળામાં. જ્યાંથી સ્ટાર્ટ થઈ ત્યારથી જ મને મોકલાવવું, તો એનો મને અફસોસ છે. તમે કેટલા વર્ષથી તમારા બાળકને અહીંયા, મતલબ કેટલા વર્ષનો થયો બાળક તમારો ત્યારે? બાળક 7 વર્ષનો થયો, પણ હું હમણાં 1 વર્ષમાં પણ હજી 2-3 મહિના ઓછા છે ત્યારથી મોકલાવું છું. એટલે તમે 3 વર્ષ ડીલે છો એનો તમને અફસોસ છે? 100% અફસોસ છે.